હાય હેલો બધાને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં. આજે આપણે બનાવીશું પાપડી ચાટ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા કાને મેં એક વાટકો ઘઉંનો લોટ લીધો છે. તો પાપડી માટે આપણે પ્રિપરેશન કરીએ છીએ હમણાં. અહીંયા મેં રવો લીધો છે. તો 3 થી 4 ચમચી આપણે એમાં રવો એડ કરશું. તો રવા એડ કરવાથી આપણી પાપડી જે છે એકદમ સરસ ખસ્તા બનશે. હવે સ્વાદ અનુસાર મેં મીઠું એડ કર્યું છે અને અહીંયા કારા મરી છે તો એને થોડુંક હું આવી રીતે ખાંડી લઈશ, એટલે એને અધકચરા વાટવાના છે. હવે એને આપણે લોટમાં એડ કરી દઈશું. મોણ માટે હું ઘી એડ કરું છું. તો 3 ટેબલ સ્પૂન મેં ઘી નાખ્યું છે આમાં. હવે સરસથી એને મિક્સ કરી લેવાનું છે. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને એક લોટનો સરસ એવો બાંધી લઈશું. તો લોટ કડક બાંધવાનો છે, એકદમ સોફ્ટ નથી બાંધવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં લોટ બાંધી લીધો છે. થોડું ઘી નાખીને એને મસળી લઈશ. અને હવે આ લોટને આપણે 5 મિનિટ માટે ખાલી સાઈડમાં રાખવાનું છે ઢાંકીને, કેમ કે એમાં આપણે સૂજી નાખી છે એટલે સરસથી સૂજી પણ ફૂલી જાય એમાં અને આપણી પાપડી એકદમ સરસ બનશે. હવે આ પાપડી ચાટમાં હું મગ અને મઠનો યુઝ કરવાની છું. તો આને મેં 3 થી 4 કલાક માટે પલાળી દીધા હતા. અડધી વાટકી મગ અને અડધી વાટકી મેં મઠ લીધા છે, એટલે બેયને મેં પલાળી દીધા છે અને સરસથી પલળી ગયા છે, તમે જોઈ શકો છો. હવે આને કુકરમાં નાખીને 2 વિસલ લગાવવાની છે. એટલે એકદમ ગળી જાય એવા નથી કરવાના, પણ થોડા કૂક થઈ જાય એવા જ આપણે બાફવાના છે. તો આપણે મીઠું નાખી દઈશું એમાં અને કુકરમાં 2 વિસલ વગાડી દઈશું એને. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 વસ્તુ સરસથી એકદમ કૂક થઈ ગઈ છે, એકદમ સોફ્ટ થઈ ગયું છે આવી રીતે. હવે આ મગ અને મઠને આપણે એક ચાળણીમાં કાઢી લઈશું, એટલે એમાં જે એક્સેસ પાણી હશે એ નીકળી જશે અને એક એક દાણો એનો અલગ અલગ છૂટો પડી જશે. તો મગ અને મઠને એકદમ ઠંડા કરીને યુઝ કરવાના છે. હવે આપણે લોટને જોઈ લઈએ. તો લોટ આપણો સરસ એકદમ સેટ થઈ ગયો છે. થોડુંક મસળી લેશું એને. તો એકદમ 5 મિનિટ જ એને ખાલી રેસ્ટમાં રાખવાનો છે લોટને. જો વધારે વાર રાખશો ને તો લોટ એકદમ પછી આપણો ઢીલો થઈ જશે અને પૂરી સરસથી નહીં વણાય એમાં. થોડુંક ઓઇલ નાખીને એને મસળી લેશું, કેમ કે આપણે એમાં સૂજી નાખી છે તો લોટ બહુ જલ્દી એકદમ ડ્રાય થઈ જતો હોય છે. હવે એના લોયા આપણે કરી લઈશું. તો એક મોટો લોયો લેવાનો છે અને એની રોટલી વણવાની છે. તો આપણે નાની નાની પૂરી વણશું, એમાં બહુ વધારે ટાઈમ લાગે, તો હું આવી રીતે એક મોટી એની રોટલી બનાવી લઈશ અને પછી એમાંથી પૂરીને કટ કરી લઈશ. તો રોટલી એકદમ પાતળી કરવાની છે, બહુ વધારે પાતળી બી નહીં ને બહુ વધારે જાડી બી નહીં. આવી રીતે તમે જોઈ શકો છો એની સાઈઝ એકદમ પાતળી બી નથી ને જાડી બી નથી. હવે આ રોટલીમાંથી હું હાર્ટ શેપની પૂરી કટ કરીશ. પહેલાં હું એને ફોર્કથી આવી રીતે એમાં ડોટ્સ કરી દઉં છું, એટલે આવી રીતે જે આપણે મેગી ખાઈએ જે ચમચાથી એ જ ચમચાથી આપણે એમાં કાણા કરી દેવાના છે, એટલે આપણી પૂરી ફૂલશે નહીં. અને આવી રીતે હાર્ટ શેપનું એક કટર છે મારા પાસે, તો હું હાર્ટ શેપની પૂરી બનાવું છું. તમે રાઉન્ડ શેપ પણ એમાં આપી શકો છો. તો હાર્ટ શેપની પૂરી બહુ સરસ લાગતી હોય છે જોવામાં બી. હવે એને આવી રીતે આપણે નીકાળી લઈશું. તો આવી રીતે મોટી રોટલી બનાવીને આવી રીતે કટ કરવાથી બહુ જલ્દી ફટાફટ પૂરી આપણી બનીને રેડી થઈ જશે. તો મેગી ખાવાવાળા ફોક બધાના ઘરમાં હોય છે, તો તમે એનાથી સરસથી આમાં પ્રિક કરીને હોલ્સ પાડી શકો છો.
તો હાર્ટ શેપની પૂરી જોવામાં બી બહુ સરસ લાગે છે. હવે બીજી જો લોટ આપણો જે છે રાખેલો એમાંથી બી આપણે બધી પૂરી બનાવીને રેડી કરી લઈશું. તો હવે આ પૂરીને ઓઇલમાં ફ્રાય કરવાની છે. તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. લો ટુ મીડિયમ ફ્લેમમાં એને ફ્રાય કરવાની છે. જો તમને મારી રેસિપી સારી લાગતી હોય તો મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એનાથી બધા નવા વિડીયો નોટિફિકેશન્સ તમને મળતા રહેશે અને તમે મારા વિડીયોઝ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો બધી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો આ પૂરી તમે ચા સાથે પણ ખાઈ શકો છો. બહુ સરસ ટેસ્ટી લાગતી હોય છે. પણ આજે આપણે આની પાપડી ચાટ બનાવશું. તો અહીંયા પ્લેટમાં હવે એસેમ્બલ કરશું બધી વસ્તુને. અહીંયા દહીં લીધું છે તો એમાં ખાંડ નાખીને દહીંને હું થોડુંક ફેટી લઈશ. કેમ કે ચાટમાં થોડુંક મીઠું દહીં યુઝ થતું હોય છે. તો 3 ચમચી મેં ખાંડ નાખી છે એમાં. આવી રીતે મિક્સ કરવાથી દહીં એકદમ સરસ ક્રીમી ટેક્સચરનું બની જશે. તો 4 થી 5 મિનિટ એને આવી રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ દહીં સરસ એવું ક્રીમી ટેક્સચરનું થઈ ગયું છે. હવે અહીંયા એક ચટણી રેડી કરું છું. તો ધાણા લીધા છે, આદુનો ટુકડો, લીલા મરચાં, નમક, જીરું, થોડીક સેવ નાખું છું. તો સેવ નાખવાથી એક સરસ એવું બાઇન્ડિંગ આવી જતું હોય છે ચટણીમાં. તો આપણી ચટણી બી બનીને રેડી થઈ ગઈ છે. હવે અહીંયા ચાટ મસાલો રેડી કરું છું. તો શેકેલું જીરુંનો પાવડર છે, કાળા નમક નાખ્યું છે અને લાલ મરચું પાવડર. ત્રણેય વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અને આ મસાલો ચાટમાં નાખવાથી ચાટનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જતો હોય છે. તો અહીંયા બધી વસ્તુ તમે જોઈ શકો છો મેં એસેમ્બલ કરી લીધી છે. અહીંયા કને મતલબ કે ભેગી કરી લીધી છે. હવે ચાટની પ્લેટ આપણે રેડી કરશું. તો આવી રીતે પૂરી ગોઠવી લઈશું પ્લેટમાં. હવે એના ઉપર આલુની સ્લાઈસ આપણે રાખશું. તો આલુને મેં પહેલાં બાફી લીધા હતા અને એના રાઉન્ડ શેપમાં મેં કટ કરી લીધું છે એને. તો ચાટમાં અગર આલુ ના હોય તો ચાટ થોડીક અધૂરી લાગતી હોય છે, એટલે બટેકા નાખવા બહુ જરૂરી છે એમાં. બધાથી પહેલાં હું ચાટ મસાલો સ્પ્રિંકલ કરું છું જે આપણે રેડી કર્યો હતો. હવે જે આપણે દહીં રેડી કર્યું હતું એ દહીં નાખવાનું છે એમાં. મઠ અને મગ બેય નાખું છું એમાં. જો તમે ચાટ ખાવાના શોખીન હો તો આ ચાટ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આ બહુ ટેસ્ટી લાગતી હોય છે. હવે લીલી ચટણી નાખું છું. ખાટી મીઠી આંબલીની ચટણી છે. ફરીથી દહીં એડ કરું છું. તો આ પહેલાંથી જ આપણે આ બધી વસ્તુની પ્રિપરેશન કરીને રાખીએ તો ચાટ બનાવવી બહુ જ ઇઝી છે. લાસ્ટમાં બધી વસ્તુને એસેમ્બલ કરીને આપણે સર્વ કરવાની છે. તો મારી ચાટ બનીને રેડી છે. આવી રીતે મેં ઉપરથી મસાલો સ્પ્રિંકલ કર્યો છે.
અને સેવ, તમે ચાહો તો ડુંગળી પણ નાખી શકો છો. તો ફરીથી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.